પ્રણામ મિત્રો, જ્ઞાન અને ગમ્મતની વાત રજૂ કરી રહ્યા છે મારા પપ્પા શ્રી બટુભાઈ ટાટમ. જય માતાજી મિત્ર, જય માતાજી, જય માતાજી. બેટા, એક ભાઈ રોજ એના દરવાજે બેસતા અને કોઈ માણસ નીકળે તો એને કોઈ બોલાવતું નહીં. એમાં એક વખત એવું બન્યું કે બહુ વરસાદ આવ્યો અને વરસાદમાં તણાતો એક પેટારો આવ્યો. એ પેટારામાં એને ખોલી અને જોયું તો ગોદડા નીકળ્યા, ગાદલા નીકળ્યા, કાગડિયા નીકળ્યા, છેલ્લે આવડો ડબરો નીકળ્યો અને એ ડબરાની અંદર સોનું નીકળ્યું, ઘરેણા નીકળ્યા. એટલે પછી તો ભાઈ ઘરેણા નીકળ્યા એટલે એને મકાન બનાવ્યા, મકાનની બહાર ઓટલો બનાવ્યો ફર્સ્ટ ક્લાસ. પછી તો બિચારો બેઠો હોય એટલે જે નીકળે એ કે ભાઈ રામ રામ, તો કે કહી દઈશ. બીજું કોઈ નીકળે એમ કે જય શ્રી કૃષ્ણ, તો કે કહી દેશો. ત્રીજું કોઈ નીકળીને એમ કે જય સ્વામિનારાયણ, તો કે કહી દેશો. તો એમાં એક સમજદાર વ્યક્તિ તારા જેવા એની બાજુમાં બેહીને પૂછ્યું કે ભાઈ તમે જય શ્રી કૃષ્ણ કરે ને ન જય શ્રી કૃષ્ણ કયો, રામ રામ કરે ને ન રામ રામ કયો, અને તમે એમ કે હું કહી દઈશ, તમે કેને કહી દેહો? તો કે ભાઈ આ નાથિયો ઈનો ઈજ છે. આ નાથિયા પાસે કઈ નહોતું તેથી કોઈ મને રામ રામ કરતું નહોતું. આ પેટારો મળ્યો અને 5-25 રૂપિયા થયા એટલે બધા કહે છે ભાઈ રામ રામ, જય શ્રી કૃષ્ણ. એટલે આ સ્વાર્થના સગા છે, સંપત્તિને માને છે, પણ સનાતન ધર્મ એમ કે કાંઈ હોય કે ન હોય, આવકારો મીઠો રાખજો એટલે ઈશ્વર રાજી થાય. તો મિત્રો, આ વાતનું મંતવ્ય એ છે કે નાણા વગરનો નાથિયો અને નાણે નાથા લાલ, સમજાય તેને વંદન. જય માતાજી. શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.